કયો પાક દવાનું કન્ઝમ્પશન વધારે કરે તો એ કપાસ. એટલે આખા રાજ્યમાં આપણા ગ્રીન કમાન્ડોએ ચિંતા આપણા ઝાલાવાડની કરી છે કે ઝાલાવાડને ઝેર મુક્ત કરવું છે. અને ખાસ મને કહેતો આનંદ થાય છે કે અહીંયા જે બેઠા છે સતયુગની અંદર તો આપણે ભામાશા જોયા હશે, પણ અત્યારે ભામાશા ગોતવા ક્યાંય મળે ખરા? ના મળે. પણ આપણી વચ્ચે જ ભામાશા છે. તમને બધાને ખ્યાલ નહીં હોય કે આપણે જે છેલ્લા 10 મહિનાથી જિલ્લાની અંદર ઝેરી દવાઓના બદલે, પેસ્ટિસાઇડના બદલે જે 10 વર્ણની અર્ક લાવીએ છીએ, એ ગ્રીન કમાન્ડો એ ખેડૂતોનો ગ્રુપ છે જે સ્વયં પ્રેરિત ખેડૂતો એવા છે કે જે પ્રાકૃતિક ખેતી કરે છે એના વારે આવે છે અને એમને શું તકલીફો પડે છે અને તકલીફો કઈ રીતે દૂર કરી શકાય એ માટેની બધી મિકેનિઝમ ઊભી કરી રહ્યા છે. એમનો તો ધ્યેય બહુ મોટો છે. ઘણા એવા પડકારો છે. એ પડકારોમાંથી કેવી રીતે આપણે એમાં મુશ્કેલીઓમાંથી બહાર આવે એના જાત સંશોધન કરે છે. અને એવા ખાસ તો આખા જે કમાન્ડો ગ્રીન કમાન્ડો છે એના ફાઉન્ડર છે, ભલે વિષ્ણુભાઈ અહીંયા હાજર નથી, પણ એમના આશીર્વાદ અને એમની જે કામ કરવાની શૈલી છે એ સતત આપણને પ્રેરણા આપતી રહી છે. તો એવા વિષ્ણુભાઈને પણ આ કાર્યક્રમની અંદર યાદ કરીએ છીએ. અને સૌથી વિશેષ 10 વર્ણની અર્ક જ્યાં બને છે એ GM બાયોટેક કરીને આખી એક યુનિટ છે. એ યુનિટના માલિક છે કિરીટભાઈ પટેલ. એ આ ખેડૂતોને સમર્પિત કરી દીધો છે. અને એટલું જ નહીં, હવે આપણને બધાને ખબર છે કે પ્રાકૃતિક ખેતીમાં ભાઈ 10 વર્ણની અર્ક બનાવવો હોય તો વિવિધ પ્રકારની 20 કે 25 વનસ્પતિઓ ભેગી કરવી પડે, એના પાંદડા કે ડાળીઓ લાવવા પડે. તો એના વાવેતર માટે 7 વીઘા જેટલી જમીન પણ એમને આપી દીધી છે. ત્યાં બને છે. એવા સમર્પિત કિરીટભાઈનું સ્વાગત કરું છું. એવી જ રીતે જયદીપભાઈ છે, પોતે પણ એક ખેડૂત તો પછી છે. એ પણ બાબરામાં રહે છે અને ધંધો છે. સાથે સાથે આખા ગુજરાત રાજ્યની અંદર જિલ્લે ગામડાઓ ફરે છે અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે સારી પ્રેરણા આપી રહ્યા છે. અને જે જિલ્લામાં જે 10 વર્ણની અર્ક છે કાં તો બાયો ઇનપુટ છે એનું કેવી રીતે અસરકારક વિતરણ કરી શકાય એની સારી વ્યવસ્થા સંભાળે છે. તો એવા જયદીપભાઈનું પણ હું સ્વાગત કરું છું. સાથે આપણી બાજુનો તાલુકો માંડલ અને ત્યાંથી વિંછણમાંથી ભરતભાઈ આવે છે. વઢિયાર FPO, આપણા અહીંયા FPO છે ને, વઢિયાર FPOમાંથી સ્પેશિયલ આપણે એમને ઇન્વાઇટ કર્યા છે. એમની એક માર્કેટિંગ પોલિસી જોવા જેવી છે ભાઈ. અને આપણા FPOએ એના ઉપર આવવાની જરૂર છે કે જે ખેડૂતો પાસે ગાયો હોય એ તો જીવામૃત છે, ગંજીવામૃત બનાવી શકશે, પણ જેની પાસે હવે આપણે આખા જિલ્લામાં જઈએ, આપણે તો સદનસીબ છે કે આપણી અહીંયા જેટલી માણસોની સંખ્યા છે એના કરતાં સુરેન્દ્રનગરમાં સાહેબ ગાયો વધારે છે, કારીવાળો. પણ બધા જિલ્લામાં આવું નથી. જ્યાં માનો કે પશુધન નથી અને પ્રાકૃતિક ખેતી કરવામાં ખેડૂતોને શું તકલીફ પડે, તો એ માટે અલગવિધ 5 પ્રકારના બેક્ટેરિયા છે. એનું અસરકારક માર્કેટિંગ ત્યાંથી થાય છે. એટલે એમના માટે એક તાલીમ પાડ્યું. ખેડૂતને વેપારી બનતા આવડતું નથી, એ આ પ્રાકૃતિક ખેતીનો મોટો વીક પોઈન્ટ છે અને એ એમના પાસેથી શીખવા જેવું છે. જ્યારે આ કોર કમિટી આખી ગ્રીન કમાન્ડોની છે, આપણી વારે આવી છે અને આપણા જિલ્લાની અંદર 100% કપાસને ઝેરમુક્ત કરવાના અભિયાન સાથે આવ્યા છે. હવે એમને તો આપણે કહ્યું એ પ્રમાણે એમને કરવાનું જે કરી દીધું. એમની નેમ એવી છે કે સુરેન્દ્રનગર જિલ્લાના 540 ગામની અંદર ઓછામાં ઓછું 1 વીઘામાં
કપાસ કે બીજા કોઈ પણ પાક, જો શાકભાજી હોય કે બીજા ધાન્ય પાકો હોય તો એને આપણે પહેલી પ્રાયોરિટી આપવી, નહીં તો પછી કપાસ. ગામની અંદર ઓછામાં ઓછા 1 વીઘામાં કપાસની અત્યારે ઉઘાડ નીકળ્યો છે, તો એની અંદર ફરજિયાત આપણી આ જે બાયો ઇનપુટ તરીકે એમને 10 પરણી કાઢ્યો છે, એનો દરેક ગામમાં એક નિદર્શન થાય. એટલે અહીંયા જે સીઆરપી ભાઈઓ છે કે બહેનો, આમ તો દરેક ક્લસ્ટરની અંદર તમારે એક 5 લીટરની બોટલ 250 રૂપિયા આપીને લઈ જવાની છે, બરાબર? કારણ કે આમાંથી તમે 5 લીટર લઈ જાઓ 50 પંપ થાય. એક પંપની તમે વેલ્યુ ગણો તો 5 રૂપિયા નથી. તમે જે આપણે પેસ્ટિસાઇડ ખેડૂતો વાપરે છે 50 રૂપિયા કરતાં પણ વધારે ખર્ચો પંપ પર આવે છે. એટલે સસ્તી છે, સારી છે. ઘણા ખેડૂતોએ એના પ્રયોગો આપણે ત્યાં પણ કર્યા છે અને રાજ્યમાં પણ થાય છે. એવી જ રીતે આપણા જિલ્લાના બધા આ મહાનુભાવોને તમે ઓળખો છો. હમીરસિંહભાઈ છે, મહેશભાઈ છે, કારુભાઈ છે. આ સર્વેનું આત્મા પ્રોજેક્ટ અને પ્રાકૃતિક બોર્ડ સુરેન્દ્રનગર વતી હાર્દિક સ્વાગત કરું છું. અને ખાસ તમે બધા, અમે તો બધા આવ્યા પણ તમે જો ટાઈમ કાઢીને અહીંયા આવ્યા એટલે તમારું પણ હાર્દિક સ્વાગત છે. આપણે આખી જે વાત કરીએ છીએ, પહેલી આપણે એક સમજવાની છે, આજે જમીનની ફળદ્રુપતા વધારવા માટે એક વિડીયો ક્લિપ આપણી આખી જે છે એ રન કરવાની છે. પણ જમીનની ફળદ્રુપતા માટે અગત્યનું શું છે એ આપણે જોઈશું. અને આપણે તો ઘરના ભૂવાને ઘરના દાખલા છે, ઘણીવાર મળી શકીશું, બરાબર? પણ આપણી પાસે જે આ મહાનુભાવો છે એનો વાણીનો